નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 ના ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે થોડી માહિતી મેળવીશું. આમ તો આપણે ધોરણ 9 માં બહુપદીઓ વિશે અભ્યાસ કરી લીધેલો. છતાં પણ ચલો આજે આપણે થોડું પુનરાવર્તન જોશું, ત્યારબાદ નવા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો ચલ. તો ચલ કોને કહેવાય કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંખ્યાને ચલ કહે છે. સામાન્ય રીતે ચલને x y z વગેરે સંકેતથી દર્શાવાય છે. તો ભાઈ ચલ કોને કહેવાય? સામાન્ય રીતે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંખ્યાને હંમેશા ચલ કહે છે. ઉદાહરણ તરીકે આપણે લેતા હોઈએ છીએ કે ધારો કે x બરાબર 5 લેતા, તો અહીં x બરાબર 5 લીધું છે. એવી રીતે હું x બરાબર 7 પણ લઈ લઉં, 9 પણ લઈ શકું. તો અહીં x ની કિંમત છે એ બદલાતી રહે છે. મતલબ કે જે ભિન્ન કિંમત ધારણ કરે તેવી સંખ્યાને હંમેશા ચલ કહે છે. મતલબ કે x y z વગેરે જેવા સંકેતો છે તેને આપણે શું કહીશું? ચલ કહેવામાં આવે છે. ત્યારબાદ ચલો આ 5 છે, તો 5 એક ચલ છે કે અચળ છે? તો 5 એ અચળ પદ છે, કારણ કે 5 ની કિંમત બદલી શકાતી નથી. 5 ની કિંમત તો હંમેશા 5 જ રહે છે. હું એમ ન કહી શકું કે ભાઈ 5 ની કિંમત 9 છે, એમ ન કહી શકાય. હા, એમ કહી શકાય કે x બરાબર 5 છે, x બરાબર 7 છે. મતલબ કે અહીં x ચલ છે, અહીં 5 તો શું છે? 5 એ તો અચળ પદ છે. ચલો ત્યારબાદ બેઝિક પદાવલીઓ. તો બેઝિક પદાવલી એ ચલ અને અચળને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયાથી સાંકળતા મળે છે. બેઝિક પદાવલી ક્યારે મળે છે? જ્યારે ચલ અને અચળ પદના વચ્ચે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર જેવી બેઝિક ક્રિયાઓ કરવામાં આવે છે, ત્યારે આપણને બેઝિક પદાવલી મળે છે. હું એક લઈ લઉં, ચલ અહીં છે x, એને હું અચળ પદ 5 વડે ભાગી નાખું, તો આ એક બેઝિક પદાવલી છે. શું છે? બેઝિક પદાવલી છે. એવી રીતે હું લઈ લઉં x, તો x 7. મતલબ કે અહીં મેં શું કર્યું? ચલ અને અચળ પદને બેઝિક ક્રિયાઓ સરવાળા વડે જોડી દીધું. મતલબ કે આ મને મળી ગઈ બેઝિક પદાવલી. ક્લિયર છે? ચલો ત્યારબાદ ઉદાહરણ આપણે જોઈ લઈએ તો 2x છે, તો અહીં ચલ x અને અચળ પદ બેનો ગુણાકાર છે. એવી રીતે અહીં 3x 4, તો 3x એ ચલ છે, એનો અચળ પદ 4 સાથે સરવાળો કરેલ છે. એવી રીતે 5x ની 2 ઘાત જે ચલ છે વત્તા 9 એ અચળ છે, એ સરવાળાની બેઝિક ક્રિયા દ્વારા બેઝિક પદાવલી બનાવેલ છે. ચલો બહુપદીની ઘાત, જે આપણે ધોરણ 9 માં ભણી ચૂક્યા છીએ કે બહુપદીની ઘાત કોને કહેવામાં આવે છે? તો px માં x ના મહત્તમ ઘાતાંકને બહુપદી px ની ઘાત કહે છે. કોને કહે છે? તો બહુપદી px માં x ના મહત્તમ ઘાતાંકને બહુપદી px ની ઘાત કહે છે. મહત્તમ ઘાતાંક એટલે કે વધારેમાં વધારે ઘાત. ચલો મારી પાસે એક ઉદાહરણ લઈ લો. કોઈ બહુપદી છે px બરાબર 3x ની 3 ઘાત વત્તા 7x વત્તા 4. તો અહીં તમે જોશો તો શું કીધું છે ભાઈ? x ના મહત્તમ ઘાતાંકને. તો તમારે અહીં જોવાનું છે, આમાં x ની ઘાત છે 3, આમાં x ની ઘાત છે 1. તો મહત્તમ ઘાત કઈ છે? વધુ ઘાત કઈ છે? તો વધુ મોટી ઘાત છે 3. મતલબ કે આ બહુપદી px ની ઘાત કેટલી થશે? 3. સમજાઈ ગયું? તો px માં x ના મહત્તમ ઘાતાંકને બહુપદી px ની ઘાત કહે છે. ઉદાહરણ તરીકે 2x 4. તમે અહીં જોશો તો x ની ઘાત કેટલી છે? 1. મતલબ કે આ બહુપદીની ઘાત કેટલી થશે? 1. તેવી જ રીતે 3x ની 2 ઘાત વત્તા 7. 3x ની 2 ઘાત વત્તા 7 તમે જોશો તો x ની મહત્તમ ઘાતાંક કેટલી છે? 2. મતલબ કે આ બહુપદીની ઘાત કેટલી થશે? તો 2. ચલો હજી એક ઉદાહરણ લઈ લો. 3x 9x ની 5 ઘાત વત્તા 7x ની 2 ઘાત વત્તા 4. આ આપણું નાનું પદ છે. એમાં આપણે તમે ભૂલ કરશો કે પહેલા પદને જોઈને કહેશો કે x ની 1 ઘાત છે, મતલબ કે આ બહુપદીની ઘાત કેટલી છે? 1 કહેશો. પરંતુ ધ્યાન રાખવાનું હંમેશા કે મહત્તમ ઘાત કીધું છે, તો x ની 1 ઘાત છે, આમાં
છે 5 ઘાત અને આમાં છે 2 ઘાત, મતલબ કે મહત્તમ ઘાત કેટલી છે 2, મતલબ કે આ બહુપદીની ઘાત કેટલી થશે તો 5 ઘાત થશે. એટલે આવા પ્રશ્નો હંમેશા ધ્યાન રાખવાનું, ફક્ત પહેલા પદને જોઈને બહુપદીની ઘાત નક્કી કરવાનો નહીં. ઓકે, ચલો ત્યારબાદ એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહીએ છીએ. એક ઘાતવાળી બહુપદીને શું કહે છે તો સુરેખ બહુપદી કહે છે. ઉદાહરણ તરીકે 3x 4, તમે જોશો તો x ની કેટલી ઘાત છે 1 ઘાત છે, મતલબ કે આ કેવી બહુપદી છે સુરેખ બહુપદી છે. 5x, તમે કહેશો સાહેબ આમાં બીજું પદ નથી, પણ આમાં બીજા પદની જરૂર છે નહીં, મારે ફક્ત x ની કેટલી ઘાત છે એનાથી મતલબ છે. તમે જોશો તો 5x, x ની કેટલી ઘાત છે 1 ઘાત, મતલબ કે આ બહુપદી કેવી છે તો આ સુરેખ બહુપદી છે. ત્યારબાદ 9x 2, તમે જોશો તો x ની કેટલી ઘાત છે અહીંયા 1 ઘાત છે, મતલબ કે આ કેવી બહુપદી છે તો સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax b, જ્યાં a does not equal to 0, મતલબ કે ax b માં a 0 હોવો જોઈએ નહીં, તથા ab belongs to r. ab શેમાંથી હોવા જોઈએ belongs to, એટલે કે a અને b શેમાંથી હોવા જોઈએ તો વાસ્તવિક સંખ્યાઓમાંથી હોવા જોઈએ. આપણે ધોરણ 5 6 7 8 થી સંખ્યા રેખા ભણતા આવીએ છીએ કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય તો બધી ધન સંખ્યાઓ, બધી ઋણ સંખ્યાઓ અને 0 નો સમાવેશ થાય એવી સંખ્યાને શું કહેવામાં આવે છે તો વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. તો ચલો અહીં સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax b છે, જ્યાં a બરાબર 0 હોવો જોઈએ નહીં. જો a બરાબર 0 હોય તો શું થાય ધ્યાન રાખજો, ax b છે ax b. હવે આમાં કદાચ a બરાબર 0 હોય તો શું a ની કિંમત હું 0 મૂકું તો 0 ગુણ્યા ax b, 0 ગુણ્યા x બરાબર કેટલા થાય 0, તો એ શું બનશે ફક્ત b. તો b તો શું છે કોઈ વાસ્તવિક સંખ્યા છે, મતલબ કે આ હવે સુરેખ બહુપદી રહેશે નહીં, પોતાનું જે વ્યાપક સ્વરૂપ છે એ ગુમાવી નાખશે. એનું કારણ છે a બરાબર આપણે શું લીધો છે 0, મતલબ કે અહીં શરત શું છે કે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax b બરાબર છે, એમાં એક શરત છે કે a બરાબર 0 હોવો જોઈએ નહીં. સમજે છે? ચલો ત્યારબાદ બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. કેટલી ઘાતવાળી? બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. ઉદાહરણ તરીકે 3x ની 2 ઘાત 5x 9, તમે અહીં જોશો તો x ની કેટલી ઘાત છે મહત્તમ 2 ઘાત છે, મતલબ કે આ બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. ચલો ત્યારબાદ 4x 7x ની 2 ઘાત 9, તો તમે અહીં જોશો તો x ની મહત્તમ ઘાત તમે ઘણી પહેલા પદને પકડતા નહીં, કારણ કે પ્રથમ પદ છે એ તો ફક્ત એક જ ઘાત છે, પણ ત્યારબાદનું જે પદ છે એમાં x ની મહત્તમ ઘાત 2 છે, મતલબ કે આ બહુપદીની ઘાત કેટલી છે 2, મતલબ કે આ બહુપદી કેવી બહુપદી છે તો આ બહુપદી દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax ની 2 ઘાત bx c, જ્યાં a does not equal to 0, આમાં પણ a બરાબર 0 હોવો જોઈએ નહીં, તથા abc belongs to r. abc કોઈ પણ કિંમત હોઈ શકે, વાસ્તવિક સંખ્યા માઈનસ પણ હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે, પણ એક જ શરત કે મારી પાસે એની a 0 થવો જોઈએ નહીં. ફરી આપણે ચેક કરી લઈએ એની a બરાબર 0 હોય તો શું થાય. ચલો આપણી પાસે વ્યાપક સ્વરૂપ છે ax ની 2 ઘાત bx c. અહીં આપણે a બરાબર 0 મૂકી તો શું થશે 0 ગુણ્યા x ની 2 ઘાત bx c. ચલો હવે 0 ગુણ્યા x ની 2 ઘાત મતલબ શું થશે 0, તો શું બનશે bx c. તો તમે જોશો તો bx c, x ની મહત્તમ ઘાત કેટલી છે 1, તો આ કેવી બહુપદી થઈ ગઈ સુરેખ બહુપદી. પણ આ વ્યાપક સ્વરૂપ આપણે શેનો લીધો તો દ્વિઘાત બહુપદીનું, તો મારી પાસે x ની મહત્તમ ઘાત અહીંયા કેટલી હોવી જોઈએ b, 2 ઘાત હોવી જોઈએ, મતલબ કે અહીં શું થાય છે કે વ્યાપક સ્વરૂપ x ની 2 ઘાત bx c માં a બરાબર 0 હોવો જોઈએ નહીં. જો a બરાબર 0 હશે તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ પોતાનું પ્રમાણિત સ્વરૂપ ખોઈ ચૂકશે. મતલબ કે આપણી પાસે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax ની 2 ઘાત bx c છે, જ્યાં a બરાબર 0 હોવો જોઈએ. સમજે?
શૂન્યો કે બહુપદીના શૂન્ય કોને કહેવાય? ચલો સરસ મજાનો મુદ્દો છે, મજા આવશે, થોડુંક મગજ વાપરશો, ધ્યાન આપશો તો સાવ ઈઝી છે, આવડી જશે. તો બહુપદીના શૂન્યો, તો બહુપદીના શૂન્યો કોને કહેવાય? જો pk બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા કે ને બહુપદી px નું શૂન્ય કહે છે. ધ્યાન આપજો, શું કીધું છે? જો pk બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k કોને વાસ્તવિક સંખ્યા k ને બહુપદી px નું શૂન્ય કહે છે. જો pk બરાબર 0 હોય તો ચલો શું કહેવા માંગે છે? હું કોઈ સુરેખ બહુપદી લઈ લઉં, px બરાબર x 3. સાવ સિમ્પલ ભાષામાં સમજાવું તો શું કહેવા માંગે છે કે ભાઈ x ની એવી કઈ કિંમત છે કે જેનાથી આની સંપૂર્ણ કિંમત 0 થાય? સાવ સિમ્પલ છે ભાઈ કે px માં બહુપદી px માં હું x ની એવી કઈ કિંમત મૂકું, x ની એવી કઈ વાસ્તવિક સંખ્યા કિંમત મૂકું કે જેનાથી આની કુલ કિંમત 0 થવી જોઈએ. હું x બરાબર કદાચ અહીં 1 મૂકું, ચલો તો p1 x બરાબર 1 મૂકું તો p x ની જગ્યાએ મારે શું મૂકવાનું છે? 1. તો p1 બરાબર શું થાય? 1 3 બરાબર 4. આ તો મને 4 મળે છે. મારે શું લેવાનું છે? pk બરાબર 0 થવું જોઈએ, 4 થાય છે. મતલબ કે આ 1 છે બહુપદીનું શૂન્ય છે નહીં. તો ચલો બીજી કિંમત માટે ચેક કરું તો p2 બરાબર 2 3 બરાબર 5. હજી પણ મને શૂન્ય મળતું નથી. મતલબ કે આ 2 છે એ પણ બહુપદીનું શૂન્ય નથી. ચલો હું લઈ લઉં p - 3 તો x ની જગ્યાએ મારે શું મૂકવાનું છે? -3. તો -3 + 3 બરાબર 0. સમજાય છે? મતલબ કે અહીં મને શું મળી ગયો કે p - 3 વાસ્તવિક સંખ્યા -3 માટે, કોના માટે? -3 માટે px બરાબર મને 0 મળે છે. મતલબ કે -3 એ બહુપદી x 3 નું એક શૂન્ય છે. સમજાય છે? શું કરવાનું છે? શૂન્ય કોને કહેવાય? કે x ની એવી કિંમત મૂકવાની કે જેથી કુલ કિંમત એની શું થવી જોઈએ? શૂન્ય થવી જોઈએ. કમ્પ્લીટ? ચલો એના પછી એક ઉદાહરણ આપણે લઈ લઈએ. હજી px બરાબર 9x - 3 શું છે? px બરાબર 9x - 3. તો આ બહુપદીનું શૂન્ય શું થશે? શું છે? તો બહુપદીનું શૂન્ય એટલે આપણે શું જોયું કે x ની એવી કિંમત મૂકવાની જેનાથી આની કુલ કિંમત કેવી થાય? 0 થાય. તો ચલો આપણે એક પછી એક ટ્રાય કરીએ. ચલો p1 તો 9 ગુણ્યા 1 9x એટલે 9 ગુણ્યા 1 -3 તો શું થશે? 9 એકા 9 -3 બરાબર 6. મતલબ હજી મને 0 મળ્યું નથી. ચલો બીજા માટે ચેક કરું p2 તો 9 ગુણ્યા 2 -3 9 દુ 18 -3 મતલબ કેટલા થશે? 15. તો ભાઈ આ તો કિંમત છે આગળ જતા વધતી જાય છે. મતલબ કે મારે તો કોની નજીક જવું છે? 0 ની નજીક જવું છે. તો આ તો ભાઈ લાગતું નથી કે 0 ની નજીક જાય. ચલો એક પ્રયત્ન આપણે એમ મગજમાં વિચારીએ કે અહીંયા કેટલા થવા જોઈએ? 3 છે. -3 છે. ત્યાં કેટલા થવા જોઈએ? +3 હોય તો મારું કામ બને. અહીં -3 છે, અહીં +3 થાય તો +3 અને -3 બેનો સરવાળો કેટલો થઈ જાય? 0. મતલબ કે મારે અહીં ગમે એમ કરીને 3 કરવાના છે. હવે કોઈ પદ વડે 9 ને ગુણશો તો હંમેશા શું થશે? વધતું જશે. પેલો 3 થવાનું નથી. તો એક કામ કરું કે 9 ને હું કેટલા વડે ભાગું તો 3 મળે. તો 9 ને 3 વડે ભાગીએ તો શું મળે? 3 મળે. તો ચલો હું આમ લઉં
થશે 9 ગુણ્યા 1 ના છેદમાં 3 માઈનસ 3 તો શું થશે 3 તેરી 9 મતલબ કે શું થશે અહીંયા શું 3 ગુણ્યા 1 એટલે 3 માઈનસ 3 બરાબર 0 मतलब કે बहुपदी px बराबर 9x 3 નું શૂન્ય કોણ છે તો बहुपदी નું શૂન્ય છે 1 ના છેદમાં 3 આ તો ભાઈ થોડું સિમ્પલ હતું તો આરામથી થઈ ગયું પણ એવું નામું આવી જાય કે 125x 3 આ बहुपदीનું શૂન્ય શોધો તો આ થોડું बहुपदी આ ગુણાકાર ભાગાકાર વિચારતા વિચારતા આપણે લાંબી પ્રક્રિયા લાગી તો એના માટેની સાવ એક સરળ રીત છે ચલો આપણે એના પર આગળ વધીએ चलो बहुपदी px बराबर 9x 3 बहुपदी શું છે px બરાબર 9x 3 આ बहुपदीનું મારે શૂન્ય શોધવું છે તો ફક્ત એક જ કામ કરવાનું કે આપણે ધારી લઈએ કે px બરાબર 0 છે પછી આપણે x ની કિંમત મેળવી લેશું ચલો એક કરીએ કે px બરાબર 0 લેતા શું કર્યું આપણે px બરાબર 0 લેતા px શું છે તો 9x -3 બરાબર 0 મારે શેની કિંમત શોધવાની છે x ની કે જેનાથી આ 0 બને તો ચલો હું x ને કરતા બનાવી દઉં તો 9x બરાબર 3 આ બાજુ માઈનસ છે બરાબર નો બજે પ્લસ 3 થાય ચલો x બરાબર શું થાય તો 3 ના છેદમાં 9 ઈ 9 છે ગુણાકારમાં છે સામેની બાજુ છે તો ભાગાકારમાં છે તો 3 તેરી 9 मतलब કે x બરાબર 1 ના છેદમાં 3 સમજાય છે તો અહીં શું થાય છે કે x બરાબર 1 ના છેદમાં 3 માટે बहुपदी px ને શૂન્ય કહી શકાય કઈ કિંમત માટે શૂન્ય છે તો 1 ના છેદમાં 3 એ बहुपदी px બરાબર 9x 3 નું એક શૂન્ય છે ચલો હજી એક ઉદાહરણ લઈએ આપણે qx अब p लिखूं मैं q लिखूं कई फर्क पड़વાનો છે નહીં કોઈ પણ સંખ્યા માટે આપણે દર્શાવી શકાય तो qx बराबर 7x 2 આ बहुपदी મારે શૂન્ય શોધવું છે તો સાવ સિમ્પલ છે કે શું કરવાનું px બરાબર 0 લેતા આપણે અહીં લેશું qx બરાબર 0 લેતા સમજે ચલો qx બરાબર 0 લેતા मतलब કે મારે શું લેવાનું છે 7x 2 બરાબર 0 તો 7x 2 બરાબર 0 મારે શેની કિંમત શોધવાની છે x ની ચલો હું x ને કરતા બનાવી દઉં તો શું થશે 7x બરાબર 2 આ બાજુ માઈનસ 2 છે બરાબર નો બચે તો 10 2 ચલો તેથી x બરાબર 2 ના છેદમાં 7 આ શું મળી ગયું મને बहुपदी qx બરાબર 7x 2 નું શૂન્ય મળી ગયું જે શું છે તો 2 ના છેદમાં 7 ચલો હવે આને એક પરિણામ સાથે હું સરખાવી દઉં હું લઈ લઉં વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી દઉં व्यापक स्वरूप નું છે તો p x બરાબર ax b જ્યાં a does not equal to 0 શું લીધો મેં px બરાબર ax b જ્યાં a does not equal to 0 मतलब a બરાબર 0 હોવો જોઈએ નહીં ચલો હવે આનું શૂન્ય શોધવું છે તો હું શું કરીશ px બરાબર 0 લેતા શું લીધો px બરાબર 0 લેતા मतलब कि ax b बराबर 0 चलो ax b बराबर 0 લીધો मतलब कि मारे x ने करता बनावવું પડશે તો ax બરાબર આ બાજુ પ્લસ b છે બરાબર નો બચે તો માઈનસ b મારે x ને કરતા બનાવવું છે આ બાજુ એની સાથે ગુણાકારમાં છે બરાબર ની સામે મૂકીને તો ભાગાકારમાં જાય તેથી x બરાબર -b ના છેદમાં a मतलब के बहुपदी ना व्यापक स्वरूप સાથે સરખાવતા મને સુરેખ बहुपदी નું શૂન્ય શું મળે તો -b ના છેદમાં a मतलब કે મારે આ લાંબી ગણતરી કરવાની જરૂર નથી હું સીધી રીતે શોધી શકું તમે અહીં જોજો
બહુપદી છે px બરાબર 7x - 4 આ બહુપદીનું મારે શૂન્ય શોધવું છે તો pq px બરાબર 0 દેતા આવું કરવાની જરૂર છે સુરેખ બહુપદી છે સાવ સિમ્પલ છે કે સુરેખ બહુપદીનું શૂન્ય બરાબર શું થાય -b ના છેદમાં a અહીં a કેટલા છે a બરાબર 7 b બરાબર કેટલા છે b બરાબર અહીં તમે જોશો વ્યાપક સ્વરૂપ સાથે સરખાવશો તો b બરાબર તમે કહેશો +4 પણ b અહીં +4 નથી કારણ કે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવશો તો આને આમ લખી શકાશે 7x કૌંસમાં -4 મતલબ b કેટલા દશમલવ હશે -4 મતલબ કે a બરાબર 7 b બરાબર -4 તો હવે સુરેખ બહુપદીનું શૂન્ય બરાબર શું થાય તો -b ના છેદમાં a સુરેખ બહુપદીનું શૂન્ય એટલે શું થાય -b ના છેદમાં a ચલો માઈનસ b ની કિંમત મૂકી તો શું છે -4 છેદમાં a એ કેટલા છે તો 7 તો માઈનસ ગુણાકાર શું થાય 4 ના છેદમાં 7 તો આ સુરેખ બહુપદી 7x - 4 નું મને શું મળી ગયું શૂન્ય મળી ગયું તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને હવે લગભગ ખ્યાલ આવી ગયો હશે કે સુરેખ બહુપદીનું શૂન્ય કોને કહેવાય અને એ શૂન્યને આપણે શોધવું કેવી રીતે તથા એ સુરેખ બહુપદીનું શૂન્ય છે એનું સૂત્ર શું છે કે સીધી રીતે આપણે કહેવું હોય તો સુરેખ બહુપદીના શૂન્યને આપણે -b ના છેદમાં a વડે દર્શાવી શકીએ હવે જ્યારે મળશું ત્યારે આપણે બહુપદીના શૂન્યનું ભૌમિતિક નિરૂપણ અથવા તો ભૌમિતિક અર્થ વિશે વિગતવાર માહિતી મેળવીશું